છોકરો આપણે ચંપલ ગોતવામાં હેરાનગતિ થાય ચંપલ મળતું નથી અને આપણને ગુંડાઈ વખા પડે એટલે હવે તમે છે ને હું આ ગામમાં જઈને કી આવું હો તમે આગેવાન ને કેવા જાઓ અને સરપંચ ને કેવા જાઓ. સારું હેડો. एक्सीडेंट करी गाड़ी वाला तो એટલે क्या बनाऊं છું બનાવ क्या कर बनाव क्या कर बना देखो બગા સીધા પકડો આપણે મોટો પાડો કાકાને બહુ વાગેલું શ્વાસ લેજો બાબા શું થયું કાકા एक्सीडेंट થઈ ગયા છે અચાનક ચંપલ ગોતવા જતા હતા તો વચ્ચે એક ગાડી આવી છે અને ગાડી વાળો પાણી નીકળ્યો ગાડી નંબર કે કોઈ જાણ નથી સાહેબ પણ અચાનક તમારી બનતી કોસળ્યા હોય ને હું મારી બનતી કોશિશ કરું હું મારાથી ચીજ લઈ જાય તો હું તમને ચિઠ્ઠી લખી આપું પાટણ અથવા અમદાવાદ લઈ જઈએ આ ચંપલ એક જ એક ચંપલ હતું એમને તમન્ના એમ થઈ છે વાત જ નથી ચંપલ માર્યા જીવ કો મારો મારે સાહેબ આમ તો નોર્મલ છે ને નોર્મલ નથી હો ભાઈ હે તબિયત તમે સાહેબ કહો તમે કોઈ દવાખાને ચીઠી કરી દો અમે દવા મળી જાય તમને બરોબર અને દવા આપી એક કદાચ ચંપલ ના લીધે જ આ બધું ખાલી અમારે શું અમારે કરવું શું હવે સાહેબ આ ચંપલ એમને હવે ચડતું નથી અમે કેવા માંગીએ કે અમે તમને ચંપલ આપીએ એક ની બે જોડી આવીએ તોય ના મારું ચંપલ એટલે ચંપલ બીજી વાત જ નહીં ઇન્જેક્શન આપી જેસે હોય ચીઠી કરી હશે સાહેબ હમણાં થોડું રાહત રહે દવા કરો રાત થાય પછી અમે આગળ રિપોર્ટ જોઈએ પાટણ અમદાવાદ રાત થાય દવા આપી ઇન્જેક્શન આપી સાહેબ આને ક્યાં શિફ્ટ કરવા પડશે ખાલી લખી આપ્યું તમે એ તો લખી આપું તમને જોડી આવું ગીજો લાગો અહીંયા અહીંયા બધા અહીંયા
જો આ કાકાને બે ગોળી ચડાવી દીધી. હમણાં જ આપી દી. એટલે તરત જ પાણી સાથે આપી દીધું. ને લઈ જાઓ તાત્કાલિક. તમારા ભાઈને ચિઠ્ઠી કરી દીધી છે હા. અને એક્સિડન્ટ થઈ ગયો છે. આ સાહેબની ચિઠ્ઠી વાંચી લો, પાટણ જવાનું છે. પણ આ મારો ભાઈ વિના ભાઈ ચંપલમાં આમ નામ બધું તકલીફમાં આવ્યો છે, તો હવે આપણે ગાડી બોલાવીને એને તાત્કાલિક લઈ જાવ તો જોશે ને આપણે. હે આ ચંપલ ચડે ઈ ગાંડો થઈ ગયો, બરોબર. હવે એનું કાં ચંપલ મળી જાય તો ચલો આપણે સારવારમાં આપણે ભેગા આવશું. તમને હા, હાલો, તો મદદ બરોબર. કરીએ. તો ગાડી આપણે મંગાવીએ. હા તો ચલો હાલો. તો હેડો આપણે ગાડી વાળાને તો બોલાવવું વાગવામાં બહુ પડશે. વાગી ગયું છે. એમ બહુ વાગી ગયું. હા તો હેડો. તો હવે ઈ ચંપલ નું આ સાહેબે રજા આપી મારો દીધી બેટો, છે. હે આ સાહેબે રજા આપી દીધી કે આગળ લઈ જાવ કે હું પાટણ તમને પાટણની ચિઠ્ઠી કરી આલી. કઈ વાંધો નહીં. હેડો તો આપણે હવે આની વ્યવસ્થા કરી લઈએ, દવાખાને જવાની. બરોબર, ગાડી બોલાવી લઈએ આપણે. બાષ્પાવાળા કાકાનું ચંપલ ખોવાઈ ગયું.